એક જ સ્થળે અને એક જ મંદિરમાં 22 ચારણ કન્યા જ્યાં સતી માતા તરીકે પૂજાય છે તે પવિત્ર ધાર્મિક સ્થળ એટલે શ્રી બાવીશી માતાજીનું મંદિર, જે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા ગામે આવેલું છે। મિત્રો, આ પવિત્ર ધાર્મિક સ્થળ વિશે વધુ વાત કરીએ તે પહેલાં આપને એક નમ્ર વિનંતી છે કે જો હજી સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આપને અમારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। તો મિત્રો, આપણે આ વિડીયોમાં વાત કરી રહ્યા છે શ્રી બાવીશી માતાના મંદિરની, જે કોટડા ગામે આવેલું છે, તેથી બાવીશી કોટડા તરીકે ઓળખાય છે। બાવીશી માતાના મંદિરે આમ તો કાયમ અસંખ્ય શ્રદ્ધાળુઓ આવે છે, પરંતુ આશો નવરાત્રિ, ચૈત્રી નવરાત્રિ સહિત પૂનમનો અહીં વિશેષ મહિમા છે। દર મહિનાની પૂનમે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। પૂનમ ભરવાનો અહીં વિશેષ મહિમા છે। આ ઉપરાંત દિવાળી અને બેસતું વર્ષ જેવા મોટા તહેવારોમાં પણ અહીં મોટી સંખ્યામાં ભાવિકો બાવીશી માતાના દર્શન કરવા માટે ઉમટી પડે છે। ઓખા, દ્વારકા, ભાણવડ, જૂનાગઢ, બાંટવા, જામજોધપુર અને પોરબંદર જેવા શહેરોમાંથી અહીં આવવા માટેની સીધી બસ સેવા પણ ચાલે છે। આ ઉપરાંત જો આપની પાસે પોતાનું વાહન હોય તો અહીં પહોંચવાનો રસ્તો પણ ખૂબ જ સારો છે। જામજોધપુરથી બાવીશી કોટડાનું અંતર માત્ર 10 કિલોમીટર જેટલું છે। કહેવાય છે કે અહીં સાચા મનથી જે કોઈ બાવીશી માતાની મનોકામના માને છે તેની ઈચ્છા માતા જરૂરથી પૂરી કરે છે। માતાનું મંદિર ખૂબ જ ભવ્ય અને દિવ્ય છે। મંદિરના ગર્ભગૃહમાં મૂર્તિઓ નહીં, પરંતુ એક સાથે 22 સતી માતાઓની ખાંભીઓની પૂજા થાય છે। અહીં પહેલાં રબારી, ચારણ, ભરવાડ, આહિર અને પટેલ સમુદાયના લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા। જો કે આજે 18 વર્ણના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર અહીં માતાના દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે। ઘટાદાર વૃક્ષોથી શોભતું બાવીશી માતાના મંદિરનું પરિસર પણ ખૂબ જ વિશાળ છે। મંદિરનું આધ્યાત્મિક વાતાવરણ તન મનને શાંતિ આપનારું બની રહે છે। મંદિરના પરિસરમાં જ ભક્તિ અને ભોજનનો સુચારુ સંગમ થાય છે। એક તરફ ભજન કીર્તન ચાલે છે તો બીજી તરફ માં અન્નપૂર્ણા ભોજનાલયમાં શુદ્ધ સાત્વિક ભોજન ભાવિકોને પીરસવામાં આવે છે, એ પણ બિલકુલ નિઃશુલ્ક, જે ભલભલી રેસ્ટોરન્ટની મોંઘીદાટ થાળીઓને ટક્કર મારે તેવું આ ભોજનાલયનું ભોજન છે, જેમાં શાક, રોટલી, દાળ ભાત, ખીચડી, ભજીયા, ચટણી, મિષ્ટાનમાં મોહનથાળ, મૈસૂર પાક, લાઈવ સ્ટ્રીમ ઢોકળા અને છાશ, આમ બાવીશી માતાના મંદિરે 12 માસ ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાતો રહે છે। બાવીશી માતાના આ મંદિરનું સમગ્ર સંચાલન શ્રી બાવીશી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। આ ઉપરાંત આપને જો કોઈ દાન કરવું હોય અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગ કે હવનને લઈને કંઈ આયોજન કરવું હોય તો આપ મંદિરના પરિસરના પ્રવેશદ્વાર પાસે જ મંદિર ટ્રસ્ટની ઓફિસ આવેલી છે, ત્યાં આપ સંપર્ક કરી શકો છો। આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપને અહીંના કોન્ટેક્ટ નંબર જણાવ્યા છે, તો ફોન દ્વારા પણ આપ મંદિર ટ્રસ્ટનો સંપર્ક કરી શકો છો। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। વિડીયોને લઈને આપના કોઈ પણ પ્રશ્નો હોય તો કોમેન્ટમાં આપ લખી શકો છો અને એ પણ જણાવી શકો છો કે આપ આ વિડીયો ક્યાંથી જુઓ છો। તો આશા છે કે આપને અમારો આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા ભાવિકો સુધી પણ આ મંદિર વિશેની માહિતી મળે તે માટે વધુને વધુ શેર કરો તેવી આપને નમ્ર વિનંતી છે।